નમસ્કાર મિત્રો, આજના 7 મહત્વના સમાચાર। વોટર અધિકાર યાત્રા, રાહુલની ગાડી નીચે એક જવાન આવી ગયો, પોલીસે તેને બહાર કાઢ્યો। વિરોધ કરી રહેલા ભાજપ નેતાઓને રાહુલની ફ્લાઇંગ કિસ જોવા મળી છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર નિવૃત્ત જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ વિપક્ષને કહ્યું કે આ આરએસએસ વર્સિસ સંવિધાનની લડાઈ છે। એનડીએના રાધાકૃષ્ણ સામે મુકાબલો। એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન, શુભમન ગિલ વાઇસ કેપ્ટન અને વુમન્સ વર્લ્ડ કપ માટે પણ ટીમ જાહેર કરવામાં આવી છે। મોદી ડોભાલને મળ્યા, ચીનના વિદેશ મંત્રી વાંગ યી ચીન ફર્ટિલાઇઝર અને રેર અર્થ મેટલ પૂરા પાડવા માટે તૈયાર છે। જુલાઈમાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। મુંબઈમાં સતત વરસાદથી રસ્તાઓ ધોવાયા, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। 14 ટ્રેનો રદ કરવામાં આવી છે। 250 ફ્લાઇટ્સ મોડી પહોંચી છે। મહારાષ્ટ્રમાં 2 દિવસમાં 14 વ્યક્તિઓના થયા છે મોત। અમરેલીમાં દરિયો બન્યો તોફાની, 2 મોટે જળ સમાધિ લીધી છે। 18 માછીમારોમાંથી 10નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 8ની શોધખોળ કરવામાં આવી છે। ખરાબ વાતાવરણને પગલે હેલિકોપ્ટરનું આવવું પણ મુશ્કેલ બન્યું હતું। પડતર પ્રશ્ન મુદ્દે એક્સ આર્મીમેન રસ્તા ઉપર ઉતર્યા, ગાંધીનગર અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સાંજે ફરીથી પાટનગર પરત ફરતા 150 જેટલા પૂર્વ સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા છે। અમેરિકાના ટેક્સાસમાં સાન એન્ટોનિયો પબ્લિક લાઇબ્રેરીમાંથી આપવામાં આવેલું એક પુસ્તક 82 વર્ષ પછી પાછું આપવામાં આવ્યું। પુસ્તકનું નામ યોર ચાઇલ્ડ, હિઝ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ છે। તે બ્રુસ ટેને લખ્યું હતું। જે વ્યક્તિએ આ પુસ્તક પાછું આપ્યું તેની દાદીએ 1943માં તેમના પુત્રની સંભાળ માટે આ પુસ્તક લીધું હતું। પુત્રના મૃત્યુ પછી પૌત્રને આ પુસ્તક મળ્યું છે, જે તેણે અંતે પાછું આપી દીધું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।